પાછા પહોંચે વડોદરા સમા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થતા જ લોકોના જીવ હવે અદ્ધર થઈ રહ્યા છે। હજુ પણ શહેરમાં વરસાદી માહોલથી લોકોમાં ભય છે। રોડ રસ્તા નદીમાં ફેરવાઈ ગયા છે। કમર સુધી પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, સોસાયટીમાં પાણી, મેદાનમાં પાણી, રેલવે સ્ટેશનમાં પાણી, બસ સ્ટેશનમાં પાણી, લોકોના ઘરોમાં પાણી છે, સોસાયટીઓમાં પાણી છે। વડોદરા શહેર થંભી ગયું છે। વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુરને પગલે વડોદરાની લગભગ નદીની આસપાસ રહેલા તમામે તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કોઈ જગ્યાએ ઘૂંટણસમાં તો કોઈ જગ્યાએ છાતીસમાં પાણી છે। કોઈ પણ એવી સોસાયટી નદીની પાસેની બાકી નહીં હોય કે જ્યાં પાણી ના ભરાયો હોય। ઘરના જે પણ કોઈ સદસ્યો છે તેમને ઘરના ઉપર ના મારે, અને જો એક જ માળનું મકાન હોય તો જે રાહત શિબિર નક્કી કરવામાં આવી છે ત્યાં તેમને આશ્રય લેવાની ફરજ પડી છે। હજી તો આ પાણીની શરૂઆત છે। જ્યાં સુધી આજવા ડેમની સપાટી 212 ફૂટે નહીં પહોંચે ત્યાં સુધી આ પાણી હજુ પણ ઊંચા જવાની શક્યતાઓ જોવાઈ રહી છે। 2017માં વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું, પરંતુ તે વરસાદને પગલે પૂર હતું। આ વખતનું જે પૂર છે તે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે દેવ સરોવર, ત્યારબાદ પ્રતાપ સરોવર અને ત્યારબાદ આજવા સરોવરમાંથી જે પાણી છોડાયું તેના પગલે આવ્યું છે, ને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વડોદરામાં વરસાદ ઓછો હતો, પરંતુ વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે વડોદરાનો મોટાભાગનો વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળે છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરાનો આ સમા વિસ્તાર હોય, વિશ્વામિત્રી નદીનું રૌદ્ર રૂપ જોવામાં આવી રહ્યું છે। અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમા વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મંદિર, ઘર, જ્યાં શાળા, કોલેજ, જ્યાં જો ત્યાં પાણી જ પાણી છે। વિશ્વામિત્રીએ પોતાની ભયજનક સપાટી પણ વટાવી છે। આવેલા પૂરને પગલે વહેલી સવારે એક ખાનગી કંપનીના કર્મચારીઓની બસ ફસાઈ ગઈ હતી, જેને ભાણજીભાઈ પટેલ કે જેઓ સ્થાનિક કોર્પોરેટર છે તેમને ફાયર બ્રિગેડની મદદથી બસમાં રહેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા। ભાણજીભાઈ સાથે વાત કરીશું। ભાણજીભાઈ, વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર, 2017નું પૂર, 2024નું પૂર, શું અંતર છે? અત્યારનું જે પૂર છે 2019માં એક આવ્યો, એના પહેલાં સૌથી વધારે પૂર જે 2005માં આવ્યો, એ એટલી પરિસ્થિતિ અત્યારે ગંભીર થઈ રહેલી છે ને પાણી વિશ્વામિત્રી ઓવરફ્લો થાય છે। અત્યારે વિશ્વામિત્રીનું લેવલ 35 ફૂટ ઉપર ગયેલું છે, જ્યારે 32 ફૂટ હોય ત્યારે લેવલમાં અત્યારે અમારા વિસ્તારની અંદર વિશ્વામિત્રીનું પાણી જે વરસાદી ગટરમાંથી બહાર નીકળી રહેલું છે ને આખો વિસ્તાર જળબંબાકાર થઈ રહેલો છે। બીજું, સવારે 6:30 વાગે ફોન આવ્યો કે ભાઈ એપોલોની, અમારા એક જયેશભાઈ રાવલ કરીને છે, એમનો ફોન આવ્યો કે ભાઈ અમારા એપોલોના કર્મચારીઓ નોકરી ઉપર જતા હતા, ચેતક બ્રિજ ઉપર ફસાયેલા છે। તઈ ગાડી બી ફાયરની ટીમને ફોન કર્યો। ફાયરની ટીમ આજે અમે જઈને એ લોકોને રેસ્ક્યુ કરીને બહાર નીકાળ્યા ને એમના ઘેર પહોંચતા કર્યા। આખા બરોડાની અંદર 90% વિસ્તારની અંદર મારું એવું માનવું છે કે પાણી છે, અને મારા વિસ્તારની અંદર 30% પાણી છે જે બેક મારેલું છે। આમ એક કહેવત હતી વર્ષો પહેલાં કે સમામાં મકાન ના લેવા, સમા વિસ્તારમાં, એની જગ્યાએ આ વખતે સમા વિસ્તારની અંદર આના પહેલાં બી વરસાદ જે 14-15 ઇંચ પડ્યો એ વખતે અમારે એટલું પાણી નહોતું। આ વખત બી જે વિશ્વામિત્રી બેક થાય છે એનું પાણી વિસ્તારમાં આવ્યું છે, પણ અમુક 20-30% સોસાયટીમાં જ પાણી છે, બીજી બધી સોસાયટીની અંદર પાણી નથી। કેવી તકલીફ પાણીના કારણે? મારા સાથી કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ ખરેખર વર્ષોથી આ જ પહેલાંમાં સંગઠનનું પણ ખૂબ કામ કરેલું અને સેવાભાવી તરીકે પણ ખૂબ કામ કરેલું, એટલે આ વિસ્તારને પૂરા વાકેફ હતા કે જો આ લેવલે વિશ્વામિત્રી વધે તો આટલા લેવલ નહીં થાય। એટલે સાથી કોર્પોરેટર ભાણજીભાઈ પટેલનું જે દીર્ઘ દ્રષ્ટિ હતી કે આ લેવલે આપણને આટલી સોસાયટીમાં રેસ્ક્યુ કરવાની ટીમની જરૂર પડશે, એટલે તરત ને તરત સમા કેનાલવાળી 8 થી 10 સોસાયટી છે, સમા વિસ્તાર જલારામ મંદિર પાસેની 8 થી 10 સોસાયટી છે, જ્યાં લેવલ આપ અત્યારે હાલમાં જોઈ રહ્યા છો। એટલે આને અગમચેતી રૂપે બધા જ વાહનોને બહાર કઢાવી લેવા, માણસોને સુરક્ષિત જગ્યાએ જે નીચાણવાળા છે બાજુની જ સ્કૂલની અંદર એમને રહેઠાણ આપવું, ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરાવી। ખરેખર જે કહી છે ને કે
જાણકારીનો લાભ અનુભવીનો મળતો હોય છે, એના હિસાબે ખરેખર અત્યારે સમા વિસ્તારમાં આ સાવચેતીના ભાગરૂપે થયું છે વર્ષાવ્યાસ વોર્ડ 2ની કાઉન્સિલર. તમે જોયું કે સ્થિતિ શું છે. સમા વિસ્તારની અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પાણીનો ફોર્સ તમે જોઈ રહ્યા છો, જે પણ કોઈ વ્યક્તિઓ છે તે પાણીનો ફોર્સ અનુભવી રહ્યા છે. એટલે કે જે લોકો ફસાયા હતા બસમાં તેમને બચાવવાનું કામ સ્થાનિક કોર્પોરેટરે કર્યું, ઉપરાંત સોસાયટીમાં જે પણ લોકો છે તેમને રાહત અને બચાવની કામગીરીમાં મદદ સ્થાનિક કોર્પોરેટર કરી રહ્યા છે. એટલે કે આ પ્રકારનું પૂર આવવાનું તેની આગમતીના ભાગરૂપે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરતા હોય તે દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વડોદરા. વડોદરામાં વિશ્વામિત્રી નદીનું રૌદ્ર રૂપ આપ જોઈ રહ્યા છો. વિશ્વામિત્રીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. દેણા ગામથી શહેરમાં પ્રવેશતી આ વિશ્વામિત્રી નદી હવે ગાંડીતુર થઈ રહી છે. દેણા ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી પ્રવેશ્યા છે. દેણા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીના પાણી ખેડૂતોના ખેતરમાં પણ ફરી વળ્યા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવું હોય તો આ નજારો જોઈ લો. કઈ રીતના વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે. જે હાલોલ બાજુથી વિશ્વામિત્રી નદી વડોદરામાં પ્રવેશતી હોય છે અને તેનું પાણી જતું હોય છે, તે આ પાણીનો નજારો તમે જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદીનો ચારે તરફ વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. જે રીતના આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ છે તે બ્રિજને લગોલગ આ જે વિશ્વામિત્રી જે નદી છે તે અહીંયાથી વહી રહી છે અને આ શહેરમાં પ્રવેશી રહી છે અને શહેરમાં આ જ વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તેને પૂર લાવ્યા છે. શહેરની પરિસ્થિતિ જે છે તેને ખરાબ કરી નાખી છે, દયનીય કરી નાખી છે. જે રીતના હું તમને જે આ બતાડી રહ્યો છું નજારો તે વિશ્વામિત્રી નદીનો છે કે જે હાલોલ પાસેથી પ્રવેશીને અહીંયા વડોદરા શહેરમાં આવતી હોય છે. અને હાલમાં વિશ્વામિત્રી નદી જે છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેરના હાલોલથી લઈને જે પ્રવેશ સુધીનો માર્ગ છે તે તમને બતાવ્યું કે કઈ રીતના વિશ્વામિત્રી નદી ખૂબ વિશાળ અત્યારે થઈ ગઈ છે અને ખૂબ વધારે ભરપૂર પાણીથી વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં પ્રવેશી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. વડોદરામાં આપ જોઈ રહ્યા છો જળબંબાકાર થઈ રહ્યું છે. વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ઘરોમાં પાણી ભરાતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો હાલમાં સામનો કરવો પડી રહ્યો છે. અમે અહીંયા પંચામૃતમાં રહીએ છીએ. અહીંયા અંબેની બાજુમાં પંચામૃત છે. ત્યાં અમે લોકો તો સાંજે નીકળી ગયા હતા, પણ અત્યારે ત્યાં આગળ ખૂબ જ પાણી છે અને અમારા ફેમિલીવાળા ત્યાં ફસાઈ ગયેલા છે. તો અમે રિક્વેસ્ટ કરવા માટે છે કે બોટમાંથી બધાને ધીરે ધીરે બહાર લઈ આવી શકીએ. દાદા અને બા બીમાર છે એ લોકો, અને એમને રિક્વેસ્ટ કરવા જ આવ્યા છે કે અમે લોકો કે એમને લોકોને બોટમાં લઈ આવે. પાણી આખું ફર્સ્ટ ફ્લોરમાં પાણી અંદર આવવાની તૈયારી છે ઘરમાં, પણ લોકોને આટલું બધું એવું નહોતું કે આટલું બધું પાણી આવી જશે. કોર્પોરેશને આપણને સમજાવ્યું હતું કે બહાર નીકળી જાઓ, છતાં પણ લોકો નથી નીકળ્યા. પણ આટલું બધું પાણી આવશે એવું કોઈ શક્યતા નથી. ખાલી એ લોકોને અંદરથી બહાર લઈ આવે, વધારે નાના છોકરાઓ છે, જે બીમાર લોકો છે, એ લોકોને બહાર લઈ આવી શકીએ આપણે, એટલી જ રિક્વેસ્ટ છે, બીજું કંઈ. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 35 ફૂટે પહોંચતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. આપ જોઈ શકો છો કે સમા અને હરની જે લિંક રોડ છે તે રોડ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કરોડો રૂપિયાના અહીંયા ફ્લેટ અને ડુપ્લેક્સ આવેલા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહત્વની બાબત છે કે લોકો જ્યારે અહીંયા ઘર ખરીદ્યા હશે ત્યારે તેમને નહીં ખબર હોય કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરોડો રૂપિયાના ઘર ખરીદવા છતાં પણ તેમની સાથે થઈ શકે છે. આપ જોઈ શકો છો કે કઈ રીતના આખો જે વિસ્તાર છે અહીંયાથી મોટનાદ રેસિડેન્સી અને મોટનાદ મહાદેવ મંદિરે જવાનો આ રોડ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને આખો આજે રોડ તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના વિશ્વામિત્રી નદીના પાણી અહીંયા ફરી વળ્યા છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જે વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે ત્યાં લોકોનું રેસ્ક્યુ કરવા માટેની કામગીરી ચાલુ છે. લોકોને રેસ્ક્યુ કરીને તેઓ બહાર લાવી રહ્યા છે. મહત્વની બાબત છે કે જે રીતના વડોદરામાં વિશ્વામિત્રી નદી 35 ફૂટ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. અત્યારે હું જ્યાં ઊભો છું તે પણ તમે જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી છે. જો હું આગળ થોડું સર્કલ સુધી જઈશ તો મારા ગળા સુધી પાણી આવી શકે છે. એટલે ક્યાંક ને કહી શકાય કે હાલમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી જે છે તે ગાંડીતુર થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રોડ રસ્તા સ્વિમિંગ પુલમાં, નદીમાં ફેરવાયા છે, જળાશયોમાં ફેરવાયા છે. તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.